सूरत शहर की मर्केंटाइल कोऑपरेटिव बैंक के 60वां स्थापना दिवस गौरवपूर्ण तरीके से मनाया जा रहा है। मधुरा गेट के दयालजी आश्रम में रक्तदान शिविर में मेडिकल कैंप का आयोजन। मेडिकल कैंप में डायबिटीज, रक्तचाप, अन्य बीमारियों की जांच की गई। रक्तदान शिविर का आयोजन किया गया। इस कैंप में 200 से अधिक यूनिट रक्त एकत्रित किया गया। बैंक के चेयरमैन और जनरल मैनेजर ने बताया कि वे साल भर सेवा कार्य में जुटे रहेंगे। उन्होंने चैरिटेबल संस्थाओं को भी 2 लाख रुपए की धनराशि प्रदान की गई। सुनिए चेयरमैन के मुख से। कौशिक शांतिलाल दलाल, चेयरमैन, सूरत मर्केंटाइल कोऑपरेटिव बैंक। અમારા 60મા વર્ષના પ્રવેશ અંગે અને બેંકના સ્થાપના દિને દર વર્ષે અમે આ રક્તદાન શિબિર અને શારીરિક તપાસ, ફિઝિયોથેરાપિસ્ટ, આઈસ ચેકઅપ, ડેન્ટલ ચેકઅપ અને બીજી ઘણી સુવિધાઓ અમારા શેર હોલ્ડર, સભાસદ તેમજ સોસાયટીઓ માટે, સોસાયટી અને સમાજને માટે અમે આયોજન કરીએ છીએ। ગયે વર્ષે પણ અમે 170 યુનિટ જેટલું રક્તદાનના યુનિટો ભેગા કર્યા હતા। આ વર્ષે અમારી આશા 200 યુનિટ કરવાની છે અને અત્યાર સુધીમાં 151 યુનિટ થઈ ચૂક્યું છે। રક્તદાન એ મહાદાન છે। ગરમીના દિવસોમાં અને સમરમાં જ્યારે સુરત શહેરમાંથી લોકો વેકેશન દરમિયાન અથવા તો વેકેશનમાં ચાલી જાય છે ઓર સ્કૂલ કોલેજો એ બધું પણ વેકેશનને કારણે બંધ હોય છે, ત્યારે રક્તની તાતી જરૂરત પડે છે અને તેને માટે અમે પ્રયત્ન કરીએ છીએ। અને ફોર્ચ્યુનેટલી અમારો સ્થાપના દિવસ પણ 14મી એપ્રિલે જ આવે છે, એટલે દરેક સ્થાપના દિવસે અમે આ રક્તદાન કેમ્પનું તેમજ દરેકને માટે સભાસદો, સામાજિક જેટલા પણ વ્યક્તિઓ છે તેના માટે ફ્રી ઓફ ચાર્જ ફૂલ બોડી ચેકઅપ, ફિઝિયોથેરાપી, દંત ચિકિત્સા, આઈ ચેકઅપ અને ઓર્ગન ડોનેશન માટેનું અને આઈ ડોનેશન અને દેહદાન માટેનું પણ પ્રવૃત્તિ આ વર્ષથી અમે આરંભ કરી છે અને તે અંગેના પણ ઘણા લોકો ફોર્મ ભરી ગયા છે અને તેની જાગૃતતા માટે અમે સજાગ છીએ। અમારા 60 વર્ષના ઉજવણીના દરમિયાન આખું વર્ષ દરમિયાન આ બેંક તરફથી એટલે કે સુરત મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક તરફથી ચોક્કસપણે અમે આખું વર્ષ કંઈક ને કંઈક સામાજિક અને સોશિયલ એક્ટિવિટી કરનાર છીએ।